હવે આગળ વધીશું ખેડા તરફ તો ખેડાના નડિયાદમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નડિયાદના સંતરામ નેત્ર ચિકિત્સાલયની બહાર ગોઠણસભા પાણી ભરાઈ ચૂક્યા છે અને હોસ્પિટલ બહાર પાણી ભરાતા 250થી વધુ દર્દીઓને હાલાકી પડી રહી છે। બહારગામથી આવતા દર્દીઓ માટે હોસ્પિટલ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે, સંઘર્ષ કરવું પડી રહ્યું છે। હોસ્પિટલે દર્દીઓ માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી છે અને દર્દીઓને ટ્રેક્ટરમાં બેસાડીને બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા છે, કારણ કે વરસાદ વરસતા જ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। હોસ્પિટલ આવતા દર્દીઓને હાલાકી પડી રહી છે। ગોઠણસમાં પાણી ભરાતા ત્યાંના રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। ખેડાના નડિયાદની આ તસવીરો છે અને હોસ્પિટલે પણ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી છે, જેથી કરીને જે પણ દર્દી હોસ્પિટલ તરફ આવી રહ્યું છે તેઓને હાલાકી ના પડે અને તેઓ આસાનીથી હોસ્પિટલ સુધી પહોંચી જાય, તેમને કોઈ નુકસાન ન પહોંચે। સંતરામ નેત્ર ચિકિત્સાલય બહારની આ તસવીરો આપ જોઈ શકો છો। નડિયાદ શહેરમાં હવામાન વિભાગની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તેને જ લઈ આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે। હાલ વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે નડિયાદ શહેરમાં સંતરામ મંદિર સંચાલિત જે નેત્ર ચિકિત્સાલય આવેલું છે ત્યાં આગળ આજે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 250 કરતા જે વધુ દર્દીઓ સારવાર અર્થે અને ઓપરેશન અર્થે આવેલા હતા, જેઓને બસ સ્ટેન્ડથી જે હોસ્પિટલ છે ત્યાં આવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી। ત્યારે આજે નેત્ર ચિકિત્સાલય સંતરામ મંદિર દ્વારા દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી। મુસાફરોને એટલે કે દર્દીઓને બસ સ્ટેશનથી જે હોસ્પિટલ લાવવા માટે ટ્રેક્ટરમાં લાવવા લઈ જવા માટે આવી રહ્યા છે, તેમજ દર્દીઓ માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, નડિયાદ। તો ખેડા જિલ્લામાં 2 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। નડિયાદમાં પણ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જો કે વાત કરીએ તો વસો અને નડિયાદમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને ભારે વરસાદથી નડિયાદના 4 ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વહેલી સવારથી ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયા છે તો 2 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો જિલ્લામાં ભારે વરસાદથી 3 પશુના મોત પણ થયા છે। નાગરિકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે। મૌધામાં 4 ઇંચ જેવો છે અને કઠલાલમાં 3 ઇંચ જેવો છે। આ સિવાય અન્ય તાલુકામાં મામૂલી 1 ઇંચ જેવો દરેક જગ્યાએ વરસાદ છે, એટલે કે સમગ્ર જિલ્લામાં વરસાદનું અત્યારે આગમન થઈ ગયું છે। નડિયાદ શહેરમાં નીચાણવાળા જે આપણા 9-10 વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના અમારી પાસે ફરિયાદો આવી છે, પરંતુ જેમ જેમ વરસાદ ધીમો પડશે એમ એ પાણીનો નિકાલ થશે। જે મુખ્ય 4 ગરનાળા છે, 4 ગરનાળામાં પણ પાણી ભરાયું છે। લોકોની સલામતી ખાતર આપણે 4 ગરનાળા બંધ કરવામાં આવ્યા છે, એ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને પોલીસને પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એમાં જવાનું દુસ્સાહસ ના કરે।